ઘણા મિત્રોને એ જ ખબર નથી કે બીએલઓનો નંબર ક્યાંથી મેળવશો. બીજું 2002ની યાદીમાં નામ ક્યાંથી શોધીશું. તો આ રહ્યો વિડિયો. મોબાઈલથી જ આપણે શોધીશું. જોઈ લો. નમસ્કાર મિત્રો. તો સૌપ્રથમ બીએલઓ નંબર ક્યાંથી મેળવશું એ માટે આવી સ્ક્રીન આવશે. તેમાં તમારો એપિક કાર્ડ નંબર નાખશો. જે છેલ્લે તમે જમણી બાજુ તમે સ્ક્રોલ કરશો. વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરવું. પછી બીજી સ્ક્રીન ખુલશે, જેમાં છેલ્લે નીચે જશો એટલે બીએલઓનું નામ અને નંબર બંને આવશે. બીએલઓ પાસેથી ફોર્મ મેળવી લેવું. હવે આપણે 2002ની મતદાર યાદીમાં આપણું નામ કેવી રીતે શોધી? શું? કેમ કે એસઆઈઆર ફોર્મમાં તેની વિગત ભરવી જરૂરી છે. તો સૌપ્રથમ આ લિંક ઉપર જશો. આ સ્ક્રીન દેખાશે. અહીં તમારી સ્ક્રીન દેખાશે. અહીં તમારે સૌપ્રથમ તમે જે વિધાનસભામાં વોટ દેતા હોય તે યાદીમાંથી સિલેક્ટ કરવાનું છે. ધારો કે તમે ભાવનગર નોર્થમાં વોટ આપો છો, તો તમારે ભાવનગર નોર્થ સિલેક્ટ કરવું. ત્યારબાદ તમારું નામ અથવા સરનેમ અટક બેમાંથી કોઈ એક ગુજરાતીમાં લખશો. ત્યારબાદ નીચે 4 નંબરના ઓપ્શનમાં તમને નંબરની ગણતરી પૂછે છે. તેનો જવાબ લખી અને સર્ચ બટન પર ક્લિક કરશો. એટલે તમારું નામની વિગત આવી જશે. જેમ કે અહીં મહેશભાઈની વિગત. સર્ચ કરી તો જેટલા મહેશભાઈ હશે તે આવી જશે. તેમાંથી તમારી વિગત તપાસી લો. સર ફોર્મમાં તમારે વિધાનસભાનું નામ, મત વિભાગ નંબર અને અનુક્રમ નંબર દેખાશે. તે લખવાનો રહે છે 30.